આજે આપણે 200થી પણ વધારે શબ્દો જોઈશું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં. ઓકે, તો એમાંથી થોડાક શબ્દો તો તમને આજે યાદ રહી જશે. ઓકે, ABLE એબલ. એબલ એટલે કરી શકવું. એબલ એટલે શું? કરી શકવું. પછી એબસન્ટ. ABSENT. એબસન્ટ એટલે ગેરહાજર રહેવું. એબસન્ટ એટલે ગેરહાજર રહેવું. ACROSS. એક્રોસ. એક્રોસ એટલે પસાર થવું. ઓકે, એક્રોસ એટલે શું? પસાર થવું. હવે એક્ચ્યુઅલ. ACTUAL. એક્ચ્યુઅલ. એક્ચ્યુઅલ એટલે વાસ્તવિક. એડોપ્ટ. ADOPT. એડોપ્ટ એટલે કે અપનાવવું. પછી જો એડોર. ADORE. એડોર એટલે પૂજવું. પૂજવું. ઓકે, હવે એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન. એ તો બધાને ખબર જ છે, બરાબર. પછી જુઓ નેક્સ્ટ અફરેશ. AFRESH. અફરેશ એટલે નવેસરથી. કંઈક નવેસરથી કરવું હોય તો આપણે કહી શકીએ અફરેશ. અગેન્સ્ટ. ઓકે, અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં. અગેન્સ્ટ એટલે વિરુદ્ધમાં. એજન્ટ. એજન્ટને એજન્ટ જ કહીશું. ઓકે, ગુજરાતીમાં પણ. પછી છે અજાઇલ. અજાઇલ. AGILE. અજાઇલ એટલે કે ચપળ. અને AGREE. અગ્રી. હવે જીનો પ્રોનાઉન્સિએશન ગ થાય છે. ઓકે, અગ્રી એટલે કે સંમત થવું. અગ્રી એટલે શું? સંમત થવું. હવે અહેડ. અહેડ એટલે કે આગળ નીકળવું. અહેડ એટલે આગળ નીકળવું. ALLOW. અલાવ એટલે પરવાનગી આપવી. અને ALLY. એલે. એલે એટલે સાથી. એલે એટલે શું? સાથી. ઓકે, હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે ઓલમોસ્ટ. ALOMOST. ઓલમોસ્ટ એટલે લગભગ. ઓલમોસ્ટ એટલે લગભગ. પછી એટલાસ. એટલાસ એટલે નકશાપોથી. આપણે જે નકશાનું કંઈ પણ કામ કરતા હોય એને એટલાસ કહેવામાં આવે છે. પછી અવેલ. AVAIL. અવેલ એટલે લાભ. અવેલ એટલે શું? લાભ. ઓકે, હવે AXEX એટલે કુહાડી. AXEX એટલે કુહાડી. BADGE. બેચ. બેચ એટલે બિલ્લો. BACK. બેક. DATE. ડેટ. બેક ડેટ એટલે કે અગાઉની તારીખ. બેક ડેટ એટલે અગાઉની તારીખ. ઓકે, હવે જુઓ નેક્સ્ટ છે BAGGAGE. બેગેજ. બેગેજ એટલે સામાન. ઓકે, અને BALD. બાલ્ટ એટલે ટાલ. પછી BANANA. બનાના એટલે કેળું. બનાના એટલે કેળું. ઓકે, હવે જુઓ BANDAGE. બેન્ડેજ. બેન્ડેજ એટલે પાટો. પછી BANK. બેંક. અને NOTE. નોટ. બેંક નોટ એટલે બેંકની નોટ. પછી BARBER. બાર્બર. BARBER. બાર્બર એટલે વાળંદ. ઓકે, વાળંદ. હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે બેઝબોલ. BASE. બેઝ. BALL. બોલ. બેઝબોલ એટલે બેઝબોલ જે ગેમ છે એ. ઓકે, હવે જુઓ BASIC. બેઝિક. બેઝિક એટલે પાયાની. કોઈ પણ પાયાની વાત હોય બેઝિક. પછી BASKET. બાસ્કેટ એટલે કે ટોપલી. હવે BATCH. બેચ. બેચ એટલે જૂથ. ઓકે, અને BEACH. બીચ. બીચ એટલે દરિયો. આ બેચ છે અને બીચ છે. BA આવ્યું તો બેચ અને BEACH બીચ. ઓકે, પછી BEAD. બીડ એટલે મણકો. BEAD. બીડ એટલે મણકો. હવે BEAK. બીક. બીક. બીક એટલે ચાંચ. અને BEAM. બીમ એટલે મોભ. જે મોબ હોય છે, મતલબ
જે પાયો હોય છે એને બીમ કહેવામાં આવે છે. પછી બિયર, BEAR બિયર એટલે રીંછ, બિયર એટલે રીંછ. પછી BEAT બીટ, બીટ એટલે હરાવવું. ઓકે, બીટ કરવું, હરાવવું. BECAUSE બીકોઝ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે. અને BECOME બીકમ એટલે કે થવું, કંઈક બનવું. ઓકે, એને બીકમ કહેવામાં આવે છે. ઓકે, હવે જુઓ બેગર, BEGGER બેગર એટલે કે ભીખ માંગનાર. ઓકે, અને BEGIN બિગિન એટલે કે શરૂઆત કરવી, બિગિન એટલે શરૂઆત કરવી. હવે BEHALF બિહાફ, બિહાફ એટલે વતી. અહીં એલ સાયલન્ટ છે એ ધ્યાન રાખજો. ઓકે, હવે જુઓ BELOW બિલો એટલે નીચે, બિલો એટલે નીચે. ઓકે, BILL બિલ, બિલ એટલે કોઈ પણ બિલ. ઓકે, કોઈ તમે કઈ વસ્તુ લેવા ગયા હોય એનું બિલ હોય. ઓકે, તો એ બિલ. BIND બાઇન્ડ, બાઇન્ડ એટલે બાંધવું, બાઇન્ડ એટલે બાંધવું. હવે BISCUIT બિસ્કિટ એટલે બિસ્કિટ. પછી બ્લેક, BLACK બ્લેક એટલે કાળો, BILCK બ્લેક, BLACK બ્લેક એટલે કાળો. અને BLANK બ્લેન્ક, બ્લેન્ક એટલે ખાલી જગ્યા. ઓકે, જે ખાલી હોય છે એને બ્લેન્ક કહીએ છીએ આપણે. અને બ્લેક એ કલર છે, કાળો કલર. બરાબર. હવે જુઓ BLAST બ્લાસ્ટ, બ્લાસ્ટ એટલે વિસ્ફોટ થવો, બ્લાસ્ટ એટલે શું? વિસ્ફોટ. અને BLEED બ્લીડ એટલે રક્તસ્રાવ થવો. એટલે કંઈ પણ કોઈને કંઈક વાગ્યું હોય અને બ્લીડ થાય તો એને પણ રક્તસ્રાવ થાય તો એને બ્લીડ કહેવામાં આવે છે. પછી BLIND બ્લાઇન્ડ એટલે કે અંધ, બ્લાઇન્ડ એટલે અંધ. હવે BLINK બ્લિંક, બ્લિંક એટલે ઝબકવું, બ્લિંક એટલે ઝબકવું. પછી BLOAT બ્લોટ એટલે ફૂલવું, બ્લોટ એટલે ફૂલવું. અને BLOCK બ્લોક એટલે વિભાગ, બ્લોક એટલે શું? વિભાગ. ઓકે, આઈઝ જે બ્લિંક થાય છે, આંખો ઝબકે છે, એને પણ બ્લિંક કહેવામાં આવે છે. ઓકે, BLOOM બ્લૂમ એટલે તાજગી. પછી BOUNCE બાઉન્સ એટલે કૂદકો, બાઉન્સ એટલે શું? કૂદકો. અને BOWL બાઉલ એટલે વાટકો, બાઉલ એટલે શું? વાટકો. ઓકે, હવે BROOK બ્રુક, બ્રુક એટલે ઝરણું, બ્રુક એટલે શું? ઝરણું. પછી BUCKET બકેટ, બકેટ એટલે ડોલ. હવે BULG બલ્જ, બલ્જ એટલે સોજો. આપણને કોઈ મચ્છર કરડ્યું હોય કાં તો કંઈક વાગ્યું પણ હોય ને તો સોજો ચડી જાય એને બલ્જ કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ જુઓ BULK બલ્ક, બલ્ક એટલે જથ્થો, વધારે માત્રામાં હોય, બલ્ક એટલે જથ્થો. BUNCH બંચ, બંચ એટલે ગુચ્છો, ફ્લાવરનું ગુચ્છો હોય કે પછી દ્રાક્ષનો ગુચ્છો હોય એને બંચ કહેવામાં આવે છે. પછી CABIN કેબિન, કેબિન એટલે કોટડી, કેબિન એટલે શું? કોટડી, રૂમ નાનો. પછી CABLE કેબલ, કેબલ એટલે કે વીજ સંદેશ. બરાબર, કોઈ પણ વાયર હોય એને કેબલ કહેવામાં આવે છે. પછી કેન્સલ, CANCEL કેન્સલ એટલે કે રદ કરવું, કેન્સલ એટલે રદ કરવું. અને CANDY કેન્ડી, એને કેન્ડી જ કહેવામાં આવે છે. ઓકે, ઇંગ્લિશમાં પણ કેન્ડી, ગુજરાતીમાં પણ કેન્ડી જ કહીએ છીએ આપણે એને. નેક્સ્ટ જુઓ કાર્પેન્ટર, CAR કાર અને PENTER પેન્ટર, કાર્પેન્ટર એટલે કે સુથાર. પછી CARRY કેરી, કેરી એટલે વહન કરવું. ઓકે, અને CARTOON કાર્ટૂન એટલે કાર્ટૂન, જે આપણે કાર્ટૂન જોઈએ છે એ કાર્ટૂન. ઓકે, નેક્સ્ટ છે કેશલ, કેશલમાં ટી સાયલન્ટ છે. CASTLE કેશલ એટલે કે કિલ્લો. પછી CATCH કેચ, કેચ એટલે પકડવું.
અને કેટલ એટલે ઢોર, CATTLE કેટલ એટલે ઢોર. અહીં જુઓ કેશલમાં ટી સાયલન્ટ છે અને કેચમાં પણ ટી સાયલન્ટ છે. જો તમને સાયલન્ટ લેટર ના ખબર હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, તમે એ વિડીયો જરૂરથી જોજો. CAUSE કોઝ એટલે કે કારણ, કોઈ કારણ હોય ને કોઝ કહીશું. CARVERN કેવર્ન એટલે ગુફા, કેવર્ન એટલે ગુફા, કેવ એટલે પણ ગુફા અને કેવર્ન એટલે પણ ગુફા, યાદ રાખજો. CHAIN ચેઇન એટલે સાંકળ, ચેઇન એટલે શું? સાંકળ. નેક્સ્ટ જુઓ કેરિયટ, CHARIOT કેરટ એટલે રથ. પછી CHARM ચાર્મ એટલે વશીકરણ અને CHEAP ચીપ, ચીપ એટલે સસ્તું, ચીપ એટલે શું? સસ્તું. ઇંગ્લિશ જો તમારે શીખવું હોય તો તમારે કાર્ડ શીખવા પડે અને બાર કાર્ડના પ્લેલિસ્ટની લિંક અહીં ઇન્ફો કાર્ડમાં છે, જેમાં બધા ટેન્સ મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે, તો એ વિડીયો તમે જરૂરથી જોજો. હવે નેક્સ્ટ વર્ડ જુઓ CHANCE ચાન્સ એટલે કે તક. પછી CHANGE ચેન્જ એટલે ફેરફાર અને CHANT ચેન્ટ એટલે જપ કરવા. ઓકે, જપ, ચેન્ટ એટલે જપ. CH નો વર્ડ પ્રોનાઉન્સિએશન ચ થાય છે, ચાન્સ, ચેન્જ, ચેન્ટ, યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ જુઓ CHEAT ચીટ એટલે છેતરવું, ચીટ એટલે છેતરવું. પછી CHEEK ચીક, ચીક એટલે ગાલ અને CHEERIO ચેરિયો એટલે ઉત્સાહ. ઓકે, એ ઉદ્ગારવાચક શબ્દ છે જે આપણે વાપરતા હોઈએ છીએ જ્યારે આપણે ઉત્સાહી બની જઈએ ત્યારે યુઝ કરીએ છીએ. ઓકે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસની અંદર. હવે નેક્સ્ટ જુઓ CHEF શેફ. હવે શેફમાં CH છે પણ પ્રોનાઉન્સિએશન સ થાય છે, ચ નહીં. તો શેફ એટલે રસોઈયો અને CHESS ચેસ એટલે ચેસ, રમત. ઓકે, ચેસની રમત. હવે CHILDHOOD ચાઇલ્ડહુડ એટલે બાળપણ, ચાઇલ્ડહુડ એટલે બાળપણ. હવે CHIRP ચીર્પ, ચીર્પ એટલે પક્ષીઓનો અવાજ, પક્ષીઓનો કલરવનો અવાજ. ઓકે, પછી CHOICE ચોઈસ એટલે પસંદગી, ચોઈસ એટલે પસંદગી અને CHOP ચોપ એટલે કાપવું, ચોપ એટલે કાપવું. ઓકે, વેજીટેબલ્સ ચોપ કરવા એને શું કહેવાય, એવું કહેવાય છે. પછી સર્કલ, CIRCLE સર્કલ એટલે વર્તુળ, ગોળ. CLAIM ક્લેમ, ક્લેમ કરવું એટલે દાવો કરવો. ઓકે, એક દાવો મૂકીએ તો એને ક્લેમ કહેવામાં આવે છે. CLASP ક્લેસ્પ, ક્લેસ્પ એટલે પકડવું, ક્લેસ્પ એટલે શું? પકડવું. ઓકે, નેક્સ્ટ જુઓ ક્લાસરૂમ, CLASS ક્લાસ અને RMM રૂમ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. CLICK ક્લિક, ક્લિક એટલે ક્લિક કરો. ઓકે, અને CLICK ક્લિક અને પછી ઈડી લગાવ્યું એટલે ક્લિક કર્યું. આ પાસ્ટ ટેન્સ થઈ ગયું. હવે જો પાસ્ટ અને પ્રેઝન્ટ ખબર ના હોય તો અહીં ડિટેલમાં ટેન્સીસ એક્સપ્લેન કર્યા છે, જરૂરથી જોજો. CLOCK ક્લોક એટલે ઘડિયાળ. પછી CLOTH ક્લોથ, ક્લોથ એટલે કપડું. CLOWN ક્લોન એટલે જોકર. હવે જો તમારે ઇંગ્લિશ બોલતા શીખવું હોય ને તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, જેમાં 2500થી વધારે સેન્ટેન્સીસ છે એક જ વિડીયોની અંદર. તો એ તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઇંગ્લિશમાં સારું એવું આવડી જશે. ઓકે, COAST કોસ્ટ એટલે દરિયા કિનારો. ઓકે, કોસ્ટ એટલે કિનારો. પછી COBBLE કોબલર, કોબલર એટલે મોચી, જે શૂઝ બનાવે છે એ. પછી COLLAR કોલર એટલે શર્ટની કોલર કે પછી કોઈ પણ કોલર, જે ગળાપટ્ટી. ઓકે, પછી નેક્સ્ટ છે COLOUR કલર એટલે કે રંગ, કલર એટલે રંગ. અને CONE કોન, કોન એટલે શંકુ.
ઓકે, આઈસ્ક્રીમનો કોન પણ હોય છે, એ પણ કેવો હોય છે? શંકુ આકારનો. ઓકે, પછી CONSIDER, કન્સિડર. કન્સિડર એટલે કે ધ્યાનમાં લો. પ્લીઝ કન્સિડર માય વોઇસ. ઓકે, હવે COOKIE, કુકી. કુકી એટલે કુકી, જે બિસ્કિટ હોય છે એને કહેવામાં આવે છે. પછી COPE, કોપ. કોપ એટલે ઘુમ્મટ. મંદિરમાં જે ઘુમ્મટ હોય છે તો એને કોપ કહેવામાં આવે છે. પછી COUCH, કાઉચ. કાઉચ એટલે સોફા. ઓકે, કાઉચ એટલે સોફા. ઓકે, નેક્સ્ટ જુઓ. હવે COULD, કુડ. કુડ એટલે કરી શકું. કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે. પછી COUNT, કાઉન્ટ. કાઉન્ટ એટલે ગણવું. કાઉન્ટ એટલે શું? ગણવું. પછી COUNT, કાઉન્ટ. DOWN, ડાઉન. કાઉન્ટ ડાઉન એટલે કાઉન્ટ ડાઉન. ઓકે, આપણે જે ગણતરીની પળ હોય છે એને કાઉન્ટ ડાઉન કહેવામાં આવે છે. પછી COUNTRY, કન્ટ્રી. કન્ટ્રી એટલે દેશ. પછી CONGRATULATION, કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન. પછી CODE, કોડ. કોડ એટલે સંહિતા. ઓકે, કોડ એટલે શું? સંહિતા. હવે નેક્સ્ટ જુઓ. CREATE, ક્રિએટ. ક્રિએટ કરવું એટલે બનાવવું, કંઈક નવું બનાવવું એટલે ક્રિએટ કરવું. પછી CRAFT, ક્રાફ્ટ. ક્રાફ્ટ એટલે હસ્તકલા. ક્રાફ્ટ એટલે હસ્તકલા. અને CRAM, ક્રેમ. ક્રેમ એટલે છલોછલ ભરેલું હોય ને કંઈક વસ્તુ, કંઈક છલોછલ ભરવું, એને ક્રેમ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જુઓ. CREW, ક્રૂ. ક્રૂ એટલે ખલાસીઓનું જૂથ. CROWN, ક્રાઉન. ક્રાઉન એટલે તાજ. જે કિંગનો જે તાજ હોય છે એને ક્રાઉન કહેવામાં આવે છે. પછી CRUSH, ક્રશ. ક્રશ એટલે વાટવું. ક્રશ એટલે વાટવું. ઓકે, નેક્સ્ટ જુઓ. CURD, કર્ડ. કર્ડ એટલે દહીં, એ તો ખબર હશે બધાને. CURD, કર્ડ એટલે દહીં. પછી CURE, ક્યોર. ક્યોર એટલે કાળજી લેવી. CUTE, ક્યુટ. ક્યુટ એટલે સુંદર. ક્યુટ એટલે શું? સુંદર. મારી સાથે સાથે તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે ઇંગ્લિશમાં જે વર્ડ્સ છે એને બોલવાની. ઓકે, ડાઈસ. DIAS, ડાઈસ એટલે ડાઈસ આપણે જે પાસો. પાસો કહેવામાં આવે છે. આપણે પાસો સાપસીડી રમતા હોય ને જે પાસો હોય છે એને ડાઈસ કહેવામાં આવે છે. પછી ડેમ. DAM, ડેમ એટલે પાણીનો બંધ. પછી ડેન્જર. ડેન્જર એટલે ભય, ભયજનક. ઓકે, હવે જુઓ. ડેશ. DASH, ડેશ એટલે કે જોરથી ફેંકવું. કંઈક જોરથી ફેંકીએ એને ડેશ કહેવામાં આવે છે. ડેટા. DATA, ડેટા. ડેટા એટલે માહિતી. DAWN, ડાઉન. ડાઉન એટલે પરોઢ. જે સવાર હોય છે, સવારના માણસ કે 4 વાંચવા જાગ્યા એને ડાઉન કહેવામાં આવે છે. ડોન. ડેડ. DAD, ડેડ. ડેડ એટલે પપ્પા. ઓકે, ડેડ એટલે શું? પિતાજી. પછી ડે ડ્રીમ. ડે ડ્રીમ. ડે એટલે દિવસ અને ડ્રીમ એટલે સ્વપ્ન. તો ડે ડ્રીમનો મતલબ થશે દિવા સ્વપ્ન. ડે ડ્રીમ એટલે કે દિવા સ્વપ્ન. હવે DEFEAT, ડેફીટ એટલે હાર. ડિફીટ એટલે હાર. હવે DEGREE, ડિગ્રી. ડિગ્રી એટલે પદવી. ડિગ્રી એટલે શું? પદવી. પછી DELAY, ડીલે. ડીલે એટલે વિલંબ. ડીલે એટલે વિલંબ. અને DELETE, ડિલીટ એટલે કાઢી નાખવું. ડિલીટ એટલે કાઢી નાખવું. ઓકે, હવે નેક્સ્ટ છે DELIVER, ડિલીવર. ડિલીવર એટલે કે શું કરવું? પહોંચાડો. ડિલીવર કરવું એટલે પહોંચાડવું. પછી ડેમો. ડેમો એટલે કે કંઈક પ્રદર્શન કરવું, મતલબ કંઈક બતાવવું. ડેપ્થ. DEPTH, ડેપ્થ એટલે ઊંડાઈ. ડેપ્થ એટલે ઊંડાઈ. ઓકે,
હવે નેક્સ્ટ DESIG એન્ડ ડિઝાઇન એટલે ડિઝાઇન જ આપણે મહેંદીની ડિઝાઇન કે પછી કોઈ ફ્લોરની ડિઝાઇન. ઓકે, આપણે ડિઝાઇન જ કહેવામાં આવે છે ગુજરાતીમાં પણ. ઓકે, DESIRE ડિઝાયર એટલે ઈચ્છા. અને DETAIL ડિટેલ એટલે કે વિગત. હવે ડેવલપ DEVELOPE ડેવલપ એટલે વિકાસ. ઓકે, અને DIALOGUE ડાયલોગ એટલે કે સંવાદ. પછી DICTATOR ડિક્ટેટર એટલે કે સરમુખત્યાર. ઓકે, હવે જુઓ DIFFER ડિફર એટલે કે અલગ. અને DIRE ડાયર એટલે કે ભયંકર. પછી DIRECT ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ. ઓકે, હવે DISABLE ડિસ એ પ્રિફિક્સ છે જે બધા વર્ડની સાથે લગાડવામાં આવે છે. ડિસેબલ એટલે નિષ્ક્રિય. પછી ડિસ્ગસ્ટિંગ એટલે કે ઘૃણાસ્પદ. અને ડિસઓર્ડર એટલે કે અવ્યવસ્થા. પછી ડિસ્પ્લે એટલે કે પ્રદર્શન. પછી ડિસ્પોઝેબલ એટલે કે નિકાલજોગ. ડિસ્પોઝેબલ ડિશ એટલે જે કાઢી નાખવાની હોય છે એ. પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો. હવે ડિસઓબે ડિસઓબે એટલે કે શું કરવું? અનાદર કરવો. પછી ડિસ્પ્લેસ એટલે કે વિસ્થાપિત કરવું. પછી ડિસ્ટન્ટ એટલે કે દૂર. ઓકે, હવે જુઓ નેક્સ્ટ છે ડિસ્ટેટ. ઓકે, ડિસ્ટેટ એટલે કે અલગ. પછી ડોનેટ એટલે કે દાન આપવું. ઓકે, દાન કરવું. અને DONOR ડોનર એટલે કે દાતા. જે દાન આપે છે એને ડોનર કહેવામાં આવે છે, દાતા કહેવામાં આવે છે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ છે ડબલ ડબલ એટલે કે બમણું. ઓકે, DOUGH ડફ એટલે કણક. લોટ બાંધેલો હોય કશાકનો એને ડફ કહેવામાં આવે છે. પછી DOWN ડાઉન અને STIR ડાઉનસ્ટેર્સ એટલે નીચેની સીડીઓ હોય એને ડાઉનસ્ટેર્સ કહેવામાં આવે છે. ઓકે, હવે જુઓ ડ્રેબ ડ્રેબ એટલે કંટાળાજનક. ડ્રેબ એટલે શું? કંટાળાજનક. અને ડ્રેગ ડ્રેગ એટલે ખેંચવું. ઓકે, કહીએ છીએ ને આપણે કોઈ મેસેજ હોય તો ડ્રેગ એન્ડ ડ્રોબેક એટલે ખામી. પછી ડ્રોવર ડ્રોવર એટલે કે કોઈ કબાટનું ડ્રોવર. ઓકે, પછી ડ્રિફ્ટ ડ્રિફ્ટ એટલે લક્ષ્ય. અને DRINK ડ્રિંક એટલે પીવું અથવા તો ઠંડુ પીણું હોય એને પણ ડ્રિંક કહેવામાં આવે છે. ઓકે, ઠંડા પીણા એટલે કોલ્ડ ડ્રિંક. ઓકે, હવે જુઓ નેક્સ્ટ છે DRILL ડ્રીલ એટલે કે શું? કવાયત. આર્મીવાળા બધા પોલીસમેન જે કવાયત કરે છે ને એને ડ્રીલ કહેવામાં આવે છે. પછી ડ્યુઅલ એટલે બેવડું. અને DUCT ડક્ટ એટલે નળી. હવે DUD ડૂડ એટલે વાહિયાત.
અને DRUM ડ્રમ, ડ્રમ એટલે નગારું, ડ્રમ એટલે શું? નગારું. પછી DUMP ડમ્પ, ડમ્પ એટલે કચરાનો ઢગલો, ડમ્પ એટલે કચરાનો ઢગલો. ઓકે. પછી હવે જુઓ DUNE ડ્યુન, ડ્યુન એટલે ઠીકરા. પછી DUO ડ્યુ, ડ્યુ એટલે જોડી. અને ડ્વાર્ફ DWARF ડ્વાર્ફ એટલે ઠીંગણું માણસ, ડ્વાર્ફ એટલે ઠીંગણું માણસ, જે નાનું હોય એને ડ્વાર્ફ કહેવામાં આવે છે. ઓકે. હવે જુઓ નેક્સ્ટ છે ડ્વેલ, DWELL ડ્વેલ એટલે રહેવું. પછી EASY ઇઝી એટલે સરળ, ઇઝી એટલે સરળ. અને EASTERN ઈસ્ટર્ન એટલે પૂર્વીય, ઈસ્ટર્ન એટલે પૂર્વીય. હવે નેક્સ્ટ વર્ડ જુઓ, એ છે એબ, EBB એબ, એબ એટલે ભરતી કરવી, એબ એટલે ભરતી. અને ECLIPSE એક્લિપ્સ એટલે ગ્રહણ, એક્લિપ્સ એટલે ગ્રહણ. અને EFFORT એફર્ટ એટલે પ્રયાસ, એફર્ટ એટલે પ્રયાસ. ઓકે. હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે EIGHT, 8 એટલે ખબર છે બધાને 8 થાય છે. પછી EIGHTER આઈધર એટલે ક્યાં તો. અને ELASIC ઇલાસ્ટિક, ઇલાસ્ટિક એટલે સ્થિતિસ્થાપક, ઇલાસ્ટિક એટલે સ્થિતિસ્થાપક. હવે નેક્સ્ટ વર્ડ જુઓ શું છે એલ્સવેર, ELEWHERE એલ્સવેર એટલે અન્યત્ર, એલ્સવેર એટલે અન્યત્ર. પછી EMIT એમિટ, એમિટ એટલે ઉત્સર્જિત, એમિટ એટલે ઉત્સર્જિત. પછી ENFORCE એન્ફોર્સ, એન્ફોર્સ એટલે દબાણ, એન્ફોર્સ એટલે દબાણ. ઓકે. નેક્સ્ટ જુઓ ENGALE એજાઇલ, એજાઇલ એટલે સંલગ્ન, એન્ગેજ એટલે સંલગ્ન. પછી ENJOY એન્જોય એટલે આનંદ, એન્જોય એટલે આનંદ. અને ANTIRE એન્ટર એટલે એન્ટાયર એટલે સમગ્ર. ENTRY એન્ટ્રી, એન્ટ્રી એટલે પ્રવેશ, એન્ટ્રી એટલે પ્રવેશ. પછી EPIC એપિક, એપિક એટલે મહાકાવ્ય, એપિક એટલે મહાકાવ્ય. પછી એપિસોડ, APISODE એપિસોડ એટલે કે એપિસોડ, જે સિરિયલના એપિસોડ હોય છે તે. ઓકે. હવે નેક્સ્ટ જુઓ, નેક્સ્ટ વર્ડ છે ઇરેઝ, ઇરેઝ એટલે ભૂસવું. ઓકે. વાસ્તવિક ના હોય અને ઇરેઝ કરી દેવું એને પણ ઇરેઝ કહેવામાં આવે છે. પછી એરર, ERROR એરર એટલે કે ભૂલ થવી. ઓકે. ભૂલને અપનાવવી એને પણ એરર કહેવામાં આવે છે. ESCAPE એસ્કેપ, એસ્કેપ એટલે છટકી જવું, એસ્કેપ, એસ્કેપ એટલે છટકી જવું. હવે ESSAY એસે, એસે એટલે નિબંધ. પછી EROCITE એટલે શૃંગારિક, એરોટિક એટલે શૃંગારિક. પછી ESCAULAT એસ્કલેટ, એસ્કલેટ એટલે વધારો, એસ્કલેટ કરવું એટલે વધારવું. ઓકે. નેક્સ્ટ વર્ડ છે એથનિક, ATHNIC. હવે પ્રોનાઉન્સિએશન થાય TH નો. એથનિક એટલે વંશીય. પછી ETHOS એથોસ એટલે નૈતિકતા, એથોસ એટલે નૈતિકતા. પછી EVENT ઇવેન્ટ એટલે પ્રસંગ, ઇવેન્ટ એટલે પ્રસંગ. હવે નેક્સ્ટ વર્ડ જુઓ, એ છે ઇવન, EVEN ઇવન એટલે પણ, EVEN ઇવન એટલે પણ.
અને EVENING ઇવનિંગ એટલે સાંજ, ઇવનિંગ એટલે સાંજ. પછી EVRY એવરી અને BODY બોડી, એવરીબડી એટલે દરેક જણ, એવરીબડી એટલે દરેક જણ. હવે નેક્સ્ટ વર્ડ છે એક્ઝામ, EXAM એક્ઝામ એટલે કે પરીક્ષા. પછી EXACTLY એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી એટલે કે બરાબર, એક્ઝેક્ટલી એટલે બરાબર. EVIDENCE એવિડન્સ એટલે પુરાવા, એવિડન્સ એટલે કે પુરાવા. ઓકે. હવે ઇવોક, EVOK ઇવોક એટલે જગાડવું. પછી EXTRA એક્સ્ટ્રા, એક્સ્ટ્રા એટલે વધારાનું. અને એક્સેલ એટલે સરસાઈ મેળવવી. ઓકે. હવે નેક્સ્ટ વર્ડ જુઓ એક્સપ્લેન, EXPLAIN એક્સપ્લેન એટલે સમજાવવું. પછી એક્સેપ્ટ, EXCEPT એક્સેપ્ટ મીન્સ એના સિવાય. પછી એક્સચેન્જ, EXCHANG એક્સચેન્જ એટલે વિનિમય, એક્સચેન્જ એટલે વિનિમય. ઓકે. હવે નેક્સ્ટ જુઓ એક્સેલ, EXHALE એક્ઝેલ એટલે કે શ્વાસ બહાર કાઢો. આપણે અંદર લઈએ એને ઇન્હેલ કહેવામાં આવે છે અને બહાર કાઢીએ એને એક્ઝેલ. હવે EXIT એક્ઝિટ એટલે કે બહાર નીકળો, એક્ઝિટ એટલે બહાર નીકળો. એક્સપાન્ડ, EXPAND એક્સપાન્ડ એટલે કે વિસ્તારવું, એક્સપાન્ડ એટલે વિસ્તારવું. હવે નેક્સ્ટ જુઓ EXPECT એક્સપેક્ટ, એક્સપેક્ટ એટલે કે અપેક્ષા રાખવી. અને EXPEL એક્સપેલ એટલે હાંકી કાઢવું, એક્સપેલ એટલે હાંકી કાઢવું. EXPERT એક્સપર્ટ, એક્સપર્ટ એટલે નિષ્ણાત, એક્સપર્ટ એટલે નિષ્ણાત. ઓકે. હવે નેક્સ્ટ જુઓ એક્સપ્રેસ, EXPRESS એક્સપ્રેસ એટલે કે શીઘ્ર. એક્સટેન્ડ, EXTED એક્સટેન્ડ એટલે વધારવું. પછી EXTENT એક્સટન્ટ, એક્સટન્ટ એટલે હદ, એક્સટન્ટ એટલે હદ. હવે અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે, તો તમે એ વિડીયો જોઈને પ્રેક્ટિસ જરૂરથી કરજો. થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઈબ ના કરી હશે તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળી જશે.